એપિસોડ 9મો। આ સિરિયલને ચિત્તની હાજરીમાં ઉપયોગપૂર્વક નિહાળવી એ અક્ષરરૂપી અમીરસ પીવા માટેની આપના જીવનમાં મળેલી એક સુંદર તક છે। અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 अध्यात्म योगी श्री कमलेश कांतिलाल दवे। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृतात्। आदि भौतिक आदि दैविक અને આધ્યાત્મિકતાથી યુક્ત એવા રુદ્રદેવની અમે ઉપાસના કરીએ છીએ। હે દેવ, અમે જીવનમાં યશ અર્થાત સુગંધ અને પુષ્ટિ અર્થાત સમર્થતા મેળવીએ। અમે મૃત્યુના ભયથી મુક્ત બનીએ, પરંતુ અમૃત તત્વથી દૂર ના થઈએ। અમે ભવબંધનથી મુક્ત બની જઈએ, પરંતુ સ્વર્ગીય આનંદથી કદી દૂર ના થઈએ। શ્રેયાંશ કુમારે તેમની ભાવનાનું સમાધાન કરતા કહ્યું કે આપે એવું વિચારવું ન જોઈએ। પ્રભુ પહેલા તો પરિગ્રહધારી રાજા હતા। સંસારનો ત્યાગ કર્યા પછી બધા સાવધ્ય યોગોનો ત્યાગ કરીને સાધુ બની ગયા। તેમણે સર્વ પ્રકારના પરિગ્રહ અને ભોગોનો ત્યાગ કર્યો છે। પછી તે ધન, હાથી, ઘોડા અને સ્ત્રીઓનો સ્વીકાર કેવી રીતે કરી શક્યો? જો તેમની પાસેથી આ બધી વસ્તુઓ લેવી હોત તો તેઓ પ્રાપ્ત થયેલી સંપત્તિનો ત્યાગ કરીને શા માટે નીકળે? અમે લોકો અમારા માટે જે ભોજન બનાવીએ છીએ, જે નિર્દોષ અને જીવરહિત હોય છે, તે અન્ન પાણી જ ભગવાન લે છે। આપ પ્રભુની ચર્યા જાણતા નહોતા, આથી આપ નિર્દોષ આહાર પાણી છોડીને બીજી અનુપયોગી અને સંસારીઓને ઉપયોગમાં આવતી ચીજો ગ્રહણ કરવાની ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા। આવી પ્રાર્થના ભગવાનથી કેમ સ્વીકારાય? યુવરાજ, અમને ભગવાને જે શીખવ્યું છે તે જ અમે જાણીએ છીએ। પ્રભુએ અમને આવા ધર્મદાનની વિધિ તો બતાવી જ ન હતી, તેથી અમે કેવી રીતે જાણીએ? પરંતુ આપે આ વાત કેવી રીતે જાણી? લોકોએ પૂછ્યું। જે રીતે ગ્રંથ વાંચવાથી અજ્ઞાત વાતો જાણી શકાય છે, તે રીતે મેં ભગવાનના શ્રીમુખનું અવલોકન કરીને જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને તેનાથી મને વિવિધ ગતિના 8 ભવોનું સ્મરણ થયું। પૂર્વ ભવમાં ભગવાનની સાથે પાળેલા સંયમના સ્મરણથી બધી વિધિનું જ્ઞાન થયું। ગઈ રાત્રે મેં મારા પિતાજીને અને શેઠ સુબુદ્ધિને જે સ્વપ્નો જોયા તેનું પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થઈ ગયું। મેં જોયું સોનાના વર્ણવાળો સુમેરુ પર્વત કાળો પડી ગયો અને મેં તેને દૂધથી નવડાવીને સ્વચ્છ કર્યો। તેનું પ્રત્યક્ષ ફળ મને એ મળ્યું કે દીર્ઘ કાળના ઉગ્ર તપથી કૃશ શરીરવાળા થઈ ગયેલા પ્રભુને મેં શેરડીના રસથી પારણું કરાવ્યું, જે અંગો ફરીથી સુશોભિત બની ગયા। મારા પિતાજીએ શત્રુ સાથે યુદ્ધ કરતા જોયા તે પ્રભુ જ હતા। પ્રભુએ મેં વરાવેલા શેરડીના રસથી પારણું કરીને પરિશહ રૂપી શત્રુ પર વિજય મેળવ્યો। સુબુદ્ધિ શેઠે સૂર્યમંડળમાંથી નીકળેલા હજારો કિરણોને પાછા સૂર્યમંડળોમાં આરોપિત કરતા મને જોયો, જેથી સૂર્ય ફરી સુશોભિત થઈ ગયો। એનું ફળ સૂર્ય કિરણોથી જેમ પ્રભુનું શરીર તેજ ક્ષીણ થયું હતું, તે આ પારણાથી અને આ શેરડીના રસના પ્રભાવથી ફરી દેદીપ્યમાન થઈ ગયું। આ રીતે શ્રેયાંશ કુમાર પાસેથી સાંભળીને બધા લોકો પોતપોતાના સ્થાને પાછા ગયા। ભગવાન પણ પારણું કરીને બીજે ઠિકાણે વિહાર કરી ગયા। ભગવાન વૃષભદેવજી 1000 વર્ષ સુધી મૌનપણે વિવિધ પ્રકારના તપ તેમજ અભિગ્રહ કરતા વિચરતા રહ્યા।
છદ્મસ્ત અવસ્થાના અંતિમ દિવસે પ્રભુ વિનીતા નગરીના પુરીમતાલ નામના ઉપનગરમાં પધાર્યા અને તેની ઉત્તર દિશામાં રહેલા શકટમુખ ઉદ્યાનમાં વટવૃક્ષની નીચે ધ્યાનમગ્ન થઈ ગયા. છદ્મસ્ત કાળની તપશ્ચર્યામાં કર્મદલિકો ખરી પડ્યા હતા અને આત્મા હલકો થયો રહ્યો હતો. ઘાતી કર્મોનું મૂળ ઉખેડવાની ઘડી નજીક આવી રહી હતી. ધ્યાનની ધારા વહી અપ્રમત્ત ગુણસ્થાનકથી અપૂર્વકરણ ગુણસ્થાનકમાં પ્રવેશ કરવાનું સામર્થ્ય પ્રગટ થયું. ધર્મ ધ્યાનથી આગળ વધીને શુક્લ ધ્યાનની પ્રથમ પંક્તિ પર ભગવાન પહોંચ્યા. આત્મબળ સવિશેષ પ્રગટ થવા લાગ્યું. સત્તા તેમજ ઉદયમાં આવેલા કર્મ શત્રુ વિશેષ રૂપ નષ્ટ થવા લાગ્યા અને વિજય કૂચ આગળ વધવા લાગી. અપૂર્વ કરણથી અનવૃત્તિ બાદર ગુણસ્થાનમાં પહોંચ્યા. પછી સૂક્ષ્મ સંપ્રાય નામના 10મા ગુણસ્થાનકમાં પ્રવેશ કરીને બાકી રહેલા મોહનીયના મહાઅંગ સમા લોભરૂપ મહાશત્રુને પણ પરાસ્ત કરીને શુક્લ ધ્યાનની બીજી સીડી પર પહોંચી ગયા અને ક્ષીણમોહ ગુણસ્થાન પ્રાપ્ત કરી લીધું. ત્યારબાદ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય આ 3 કર્મનો એક સાથે ખપાવ્યા. આ રીતે ચારિત્ર અંગીકાર કર્યા પછી 1000 વર્ષ વીત્યાને ફાગણ વદ 11 જ્યારે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યો ત્યારે સવારના સમયે પ્રભુને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ થયું. તેઓ સર્વજ્ઞ સર્વદર્શી થયા. લોકાલોકના ભૂત ભવિષ્ય અને વર્તમાનના બધા ભાવ જાણવા જોવા લાગ્યા. પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતા વિશ્વમાં એક સમય માટે પ્રકાશ ફેલાઈ ગયો અને સુખ શાંતિની લહેર પ્રસરી ગઈ. નારકી જીવોને પણ એક ક્ષણ માટે સુખનો અનુભવ થયો. ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતા દેવલોકના ઇન્દ્રોના આસન કંપાયમાન થયા. ઇન્દ્રોએ પોતાના અવધિ જ્ઞાનના ઉપયોગથી જિનેશ્વર ભગવંતને કેવળ જ્ઞાન પ્રગટ થયું તે જાણ્યું અને તે બધા પોતાની વૃદ્ધિથી કેવલ મહોત્સવ ઉજવવા માટે ત્યાં આવવા લાગ્યા. સૌધર્મેન્દ્રની સવારીમાં ઐરાવણ નામનો ગજરાજ હતો. ઐરાવણ નામનો દેવ જ પર્વતની જેમ વિશાળ અને સફેદ વર્ણવાળો હાથી બન્યો. તેને 8 મુખ હતા. પ્રત્યેક મુખ ઉપર 8 લાંબા વિશાળ અને કંઈક વાંકા ચૂકા દાંત હતા. પ્રત્યેક દાંત પર સ્વચ્છ અને સારા સ્વાદવાળા પાણીથી ભરેલી એક વાવડી હતી. પ્રત્યેક વાવડીમાં 8 કમળ હતા. પ્રત્યેક કમળના 8 પાંદડા હતા. પ્રત્યેક પાંદડા પર ભિન્ન ભિન્ન પ્રકારના 8 નાટકો થઈ રહ્યા હતા. આવા લાખ યોજન જેટલા વિશાળ ગજરાજ પર શકેન્દ્ર પોતાના પરિવાર સાથે બેઠા હતા. શકેન્દ્રની સવારી આગળ વધી ગજેન્દ્ર પોતાના વિશાળ દેહને સંકોચીને થોડી જ વારમાં શકટમુખ ધ્યાનમાં જ્યાં પ્રભુ બિરાજમાન હતા ત્યાં આવી પહોંચ્યો. અન્ય ઇન્દ્રો પણ ત્યાં આવી ગયા. આના પહેલા વાયુકુમાર દેવે આ ક્ષેત્રમાંથી 1 યોજન જેટલું ક્ષેત્ર સ્વચ્છ કરી દીધું હતું. મેઘકુમાર દેવોએ સુગંધિત પાણીથી 1 યોજન વિસ્તારને સિંચ્યો હતો. વૈમાનિક દેવોએ સંવત્સરણની ઉપરના ભાગનો પ્રથમ રત્નમય ગઢ બનાવ્યો. આ ગઢને વિવિધ પ્રકારના મણિયોના કાંગરાથી સુશોભિત કર્યો. તે ગઢની આસપાસ જ્યોતિષી દેવોએ સુવર્ણમય ગઢ બનાવ્યો અને રત્નમય કાંગરાઓથી સુશોભિત કર્યો. આ મધ્ય ગઢ હતો. તેની બહાર ભવનપતિ દેવોએ રજતમય ત્રીજો ગઢ બનાવ્યો. આ ગઢ સુવર્ણમય કાંગરાઓથી દર્શકોને આકર્ષિત કરી રહ્યો હતો. પ્રત્યેક ગઢની 4 દિશાઓમાં એક એવા 4 દરવાજા હતા. પ્રત્યેક ગઢના પૂર્વ દરવાજા પર બંને બાજુ એક વૈમાનિક દેવ દ્વારપાળ થઈને ઊભો હતો. દક્ષિણ દ્વાર પર 2 વ્યંતર દેવ, પશ્ચિમ દ્વાર પર 2 જ્યોતિષી દેવ અને ઉત્તર દ્વાર પર 2 ભવનપતિ દેવ પહેરો ભરી રહ્યા હતા. બીજા ગઢના 4 દ્વાર પર પહેલાની જેમ 4 નિકાયની 2 દેવીઓ પહેરો ભરી રહી હતી અને બહારના ગઢના 4 દ્વારો પર દેવો ઊભા હતા. સંવત્સરણની મધ્યમાં વ્યંતર દેવોએ એક વિશાળ અશોક વૃક્ષ બનાવ્યું હતું. તે વૃક્ષની નીચે વિવિધ પ્રકારના રત્નોની એક પીઠિકા અને તેના ઉપર એક મણિમય છંદક બનાવ્યું.
તેની મધ્યમાં પૂર્વ દિશા તરફ પાઠપેદિકા યુક્ત એક રત્નમય સિંહાસનની રચના કરી. તેના પર 3 છત્રોની વ્યવસ્થા કરી. સિંહાસનની આસપાસ 2 દેવો સફેદ ચામર લઈને ઊભા રહ્યા. સંવત્સરના 4 દરવાજાઓ પર અદ્ભુત કાંતિવાળું એક ધર્મચક્ર સુવર્ણ કમળમાં સ્થાપિત કર્યું. સવારે 4 પ્રકારના દેવોના વિશાળ સમૂહની સાથે પ્રભુ સંવત્સરણમાં પૂર્વ દ્વારેથી પધાર્યા અને સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બિરાજમાન થયા. પ્રભુના મસ્તકની 4 તરફ પ્રભામંડળ પ્રકાશમાન થઈ રહ્યું હતું. આકાશમાં ગંભીર અવાજો સાથે દેવદુદુંબી વાગી રહ્યા હતા. એક રત્નમય ધ્વજ પ્રભુની પાસે શોભી રહ્યો હતો. વૈમાનિક દેવીઓ પૂર્વ દ્વારેથી પ્રવેશીને તીર્થંકર ભગવાનને નમસ્કાર કરી પ્રથમ ગઢમાં સાધુ સાધ્વીઓનું સ્થાન છોડીને પોતાના માટે નક્કી કરેલ સ્થાન તરફ અગ્નિકુણામાં બેઠી હતી. ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરોની દેવીઓ દક્ષિણ દ્વારેથી પ્રવેશ કરીને નૈઋત્ય ખૂણામાં અને ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવ પશ્ચિમ દ્વારેથી પ્રવેશ કરી વાયવ્ય ખૂણામાં બેઠા હતા. વૈમાનિક દેવગણ, મનુષ્ય અને મનુષ્યની સ્ત્રીઓ ઉત્તર દિશાના દ્વારથી સંવત્સરણમાં પ્રવેશ કરી ઈશાન ખૂણામાં બેઠા હતા. બીજા ગઢમાં તિર્યંચ આવીને બેઠા હતા અને ત્રીજા ગઢમાં બધા આવનારાઓના વાહન મૂકવામાં આવ્યા હતા. પ્રભુ સંવત્સરણમાં કોઈ માટે પ્રતિબંધ ન હતો. ત્યાં કોઈ પણ મનુષ્ય, દેવ અને તિર્યંચ આવી શકતા હતા. તેમને ન તો કોઈ પ્રકારનો ભય હતો, ન વેર વિરોધ. જો જાતિગણ અથવા પૂર્વભવનું કોઈ વેર હોય તો પણ તેઓ શાંત રહેતા હતા. ભગવાને ઘર છોડીને દીક્ષા લીધા પછી પુત્ર વિરહથી મરુદેવી માતા દુઃખી રહેતા હતા અને રોતા હતા. મહારાજા ભરત તેમને વંદન કરવા જતા ત્યારે માતા વૃષભદેવના સમાચાર મંગાવવાનું કહેતા. ભરત મહારાજા તેમને સાંત્વના આપતા રહેતા. આ રીતે દિવસો વીતતા 1000 વર્ષ વીતી ગયા. મહારાજા ભરતને એક સાથે 2 શુભ સંદેશા મળ્યા. યમક નામના સંદેશાવાહકે કહ્યું, મહારાજા ધીરાજનો જય હો. મહારાજ, વધામણી છે. ભગવાન વૃષભદેવ ને સકટમુખું ધ્યાનમાં પધાર્યા છે ને તેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. દેવગણ કેવલ મહોત્સવ ઉજવવા આવી રહ્યા છે. મહારાજ, જય થાઓ, વિજય થાઓ, આનંદ થાઓ, કલ્યાણ થાઓ. ભરત મહારાજા આ સંદેશો સાંભળીને અત્યંત પ્રસન્ન થયા. એટલામાં સમક નામના સંદેશવાહકે પ્રણામ કરીને કહ્યું, હે સ્વામી, પ્રબળમાં પ્રબળ શત્રુનો પળભરમાં વિનાશ કરનાર, શક્તિનો અનુપમ ભંડાર, દેવરક્ષિત અસ્ત્ર સુદર્શન ચક્ર આયુધ શસ્ત્રશાળામાં ઉત્પન્ન થયું છે. આ ચક્ર સાર્વભૌમ સામ્રાજ્યના અધિપતિની સેવામાં ઉપસ્થિત થાય છે. જય થાઓ, વિજય થાઓ. મહારાજ, આપ અવનીતળમાં આદિ ચક્રવર્તી સમ્રાટ થશો. મહારાજ, આપને વધામણી છે. ભરત ચક્રવર્તીએ વિચાર્યું, હું પહેલા કોનો ઉત્સવ ઉજવું? એમણે તત્કાલ નિર્ણય કરી લીધો. અસંખ્ય કાળથી આ ભરત ભૂમિ ઉપર અસ્ત પામેલા ધર્મને ઉત્પન્ન કરનાર અને મોક્ષના દ્વાર ખોલનાર કેવળ જ્ઞાનરૂપી ભાવ સૂર્યનો ઉદય થયો છે. તેના જેટલી પ્રસન્નતા આ ભૌતિક વૃદ્ધિ મળે તેમાં નથી. ધર્મ સંસારના ભવ્ય પ્રાણીઓને શાશ્વત અને પરમ સુખ આપનાર છે. તેથી સૌ પ્રથમ કેવલ મહોત્સવ ઉજવવો જ ઉત્તમ છે. મહારાજે કેવલ મહોત્સવ ઉજવવાની આજ્ઞા આપી અને સંદેશાવાહકોને આ વધામણીના બદલામાં બહુમૂલ્ય પારિતોષિક આપીને વિદાય કર્યા. પછી પોતે સંદેશાવાહક બનીને મરુદેવાની પાસે પહોંચ્યા અને બોલ્યા, પિતામહી, આપ જેની યાદમાં હંમેશા ચિંતાતુર રહ્યા કરતા હતા તે આપના પ્રિય પુત્ર ભગવાન વૃષભદેવજી અહીં પધારી ચૂક્યા છે અને તેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. આપ દર્શન જવા માટેની તૈયારી કરો. પ્રભુના વંદન માટે સવારી તૈયાર થઈ ગઈ. મરુદેવા માતા હાથી પર બેઠા. તેમની સાથે ભરતેશ્વર બિરાજ્યા. સવારી જેવી સંવત્સરણની નજીક આવી પહોંચી કે ભરત મહારાજે પિતામહીને કહ્યું, જુઓ, આ અનેક ધજાઓથી શોભતો ઇન્દ્રધ્વજ દેખાઈ રહ્યો છે. તે મારા પરમ પૂજ્ય પિતાશ્રીના પરમ વિજયની સાક્ષી આપી રહ્યો છે. આપ જે દુદુંબીનો અવાજ સાંભળી રહ્યા છો
તે પણ પ્રભુના ગુણગાન ગાઈ રહ્યા છે. હવે જુઓ, આ રત્ન અને સુવર્ણમય ગઢ દેખાઈ રહ્યા છે, તે દેવોએ બનાવ્યા છે. અરે આપ જુઓ તો ખરા, આપના પુત્રની સેવા મોટા મોટા દેવી દેવતાઓ અને ઇન્દ્રો પણ કરી રહ્યા છે. માતાએ સંવત્સરણની રચના જોઈ તે મંત્રમુગ્ધ થઈ ગઈ. પ્રભુના પરમ શાંત શ્રીમુખ ઉપર તેમની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. તેમણે એકી પ્રભુના મુખ પર ઝલકતી વિતરાગતા જોઈ. તેમના મનમાં પણ આ જ ભાવના જાગી. જેમ વૃષભ વિતરાગ થઈ ગયો તેવી વિતરાગતા જ પરમ સુખ આપનાર છે. પારકા પર મોહ રાખવો તે દુઃખદાયક છે અને પોતાનામાં સંતોષ માની પોતાનામાં જ લીન રહેવું તે સુખદાયક છે. માતાની વિચારધારાએ વેગ પકડ્યો. વૃષભ નારાચ સંગયણ વાળા બળવાન આત્મામાં સ્થિરતા વધી. કર્મ સમૂહ ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યો. અપ્રમત્તતાથી ક્ષપક શ્રેણીમાં વધારો થયો. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને યોગોનો નિરોધ કર્યો અને શૈલેષીકરણ કરીને મોક્ષ પ્રાપ્ત કરી લીધો. દેવોએ તેમના શરીરને ક્ષીર સમુદ્રમાં પધરાવી દીધું. પિતામહીના વિયોગથી ભરત મહારાજાને શોક થયો. તેઓ તે જ સમયે હાથી પરથી ઉતરી રાજચિહ્નને ત્યાગી સંવત્સરણમાં ગયા અને પૂર્વદ્વારેથી પ્રવેશ કરીને પ્રભુને વંદન નમસ્કાર કરી ઇન્દ્રની પાછળ બેસી ગયા. આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર શ્રી વૃષભદેવજી પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી 12 પ્રકારની સભામાં વૃષભદેવ પરમાત્માના મુખે જે પ્રથમ દેશના નીકળી તેનો સાર અત્રે રજૂ થઈ રહ્યો છે. આધિ વ્યાધિ જરા અને મૃત્યુરૂપી સેંકડો જ્વાળાઓથી ઘેરાયેલો આ સંસાર દેદીપ્યમાન અગ્નિ જેવો છે. બધા સાંસારિક પ્રાણી આ દાવાનળથી ભયભીત છે. આ ભયથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો એ જ બુદ્ધિમાનોનું કર્તવ્ય છે. જે રીતે અસહ્ય ગરમીથી બચવા માટે સુખની ઈચ્છા રાખનાર લોકો રણ પ્રદેશનો રસ્તો છાંયડે પસાર કરે છે, આ સમયે સમજદાર પ્રાણી રાત્રિની સુખમય ઊંઘમાં પડ્યા રહેવાનો પ્રમાદ કરતા નથી. તેઓ જાણે છે કે જો રાતના સમયે સૂતા રહીશું તો દિવસની ભયંકર ગરમીમાં અગ્નિની જેમ ધગધગતી રેતી પર ચાલવું ખૂબ કષ્ટદાયક થઈ પડશે. અનેક જેવીઓની રૂપ સંસાર સમુદ્રમાં ગોથા ખાતા જીવને ઉત્તમ રત્નની જેમ મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો ખૂબ મુશ્કેલ છે. જે રીતે બકુલ વગેરે વનસ્પતિ એવી છે કે જેને અનુકૂળ ક્રિયા કરવાથી તે પ્રફુલ્લિત તથા ફળદાયી થાય છે, તેમ પરલોકની સાધના કરવાથી પ્રાણીઓનો મનુષ્ય જન્મ પણ સફળ થાય છે. જે રીતે દુષ્ટ લોકો મીઠા વચનોથી મોહિત કરીને લોકોને ઠગી લે છે, તેમની મીઠી વાણી પરિણામથી દુઃખદાયક હોય છે. તે જ રીતે ઇન્દ્રિયોના મોહક વિષયો પહેલાં તો મધુર લાગે છે, પરંતુ તેનું પરિણામ ખૂબ દુઃખદાયક હોય છે. ખૂબ ઊંચે પહોંચેલી વસ્તુ અંતે તો નીચે જ પડે છે. તે જ રીતે પ્રાપ્ત થયેલા અનેક પ્રકારના સુખ સંયોગ અંતમાં વિયોગમાં જ પરિણિત થાય છે. મનુષ્યોને પ્રાપ્ત થયેલું ધન, યૌવન અને આયુષ્ય બધું નાશવંત છે. જે રીતે મરુસ્થળમાં સ્વાદિષ્ટ જળનું ઝરણું હોતું નથી, તેવી જ રીતે ચાર ગતિમય સંસારમાં પણ સુખ હોતું નથી. ક્ષેત્ર દોષથી અને પરમાધામી દેવોના અસહ્ય મારથી દારૂણ દુઃખો ભોગવનારા નારકીઓ માટે સુખ છે જ ક્યાં? ઠંડી, ગરમી, વાયુ અને પાણી તથા વધ, બંધન અને ભૂખ વગેરે વિવિધ પ્રકારથી પીડાતા તિર્યંશ જીવોને પણ કયું સુખ છે? ગર્ભાવાસ, વ્યાધિ, વૃદ્ધાવસ્થા, દરિદ્રતા અને મૃત્યુના દુઃખોથી જકડાયેલો માણસ પણ સુખી નથી. પારસ્પરિક અહંકાર, અમર્ષ, કલહ તથા ચ્યવન વગેરે દુઃખોના સદભાવમાં પણ શું દેવી દેવતાને સુખી માની શકાય? આ રીતે ચારેય ગતિઓમાં દુઃખ જ દુઃખ ભરેલું છે. છતાં પાણી ઢાળ તરફ જાય તેમ અજ્ઞાની જીવ સંસાર તરફ જ ઝૂકે છે. માટે હે ભવ્ય જીવો,
જે રીતે સાપને દૂધ પીવડાવવાથી ઝેરની વૃદ્ધિ થાય છે, તે જ રીતે મનુષ્ય જન્મનો દુરુપયોગ કરવાથી દુઃખોની જ વૃદ્ધિ થાય છે. આથી આ મનુષ્ય જન્મરૂપી દૂધ વડે સંસારરૂપી ઝેરની વૃદ્ધિ કરવી નહીં. હે વિવેકી પ્રાણીઓ, આ સંસારમાં ઉત્પન્ન થતા અનેક પ્રકારના દુઃખોનો વિચાર કરો. જો દુઃખોના કારણને જ નષ્ટ કરીને સુખી બનવું હોય તો સંસાર છોડો અને મોક્ષ માટે પ્રયત્નશીલ બનો. ગર્ભનું દુઃખ નરકના દુઃખ જેવું છે. કુંભી નરકના નારકી જીવોને મધ્યમાંથી ખેંચીને કાઢેલા નારકીઓને જેવી વેદના થાય તેવી જ વેદના પ્રાણીઓને જન્મ સમયે થાય છે. મુક્ત જીવોને એવી વેદના ક્યારેય થતી નથી. મુક્ત જીવોને ન તો શસ્ત્ર વાગવાથી પીડા થાય છે, ન રોગથી. યમરાજના અગ્રદૂત જેવું અનેક પ્રકારની પીડાઓનું કારણ અને બધા કારણના તેજ અને પરાક્રમનું હરણ કરનાર, જીવને પરાધીન બનાવનાર ગઢપણ પણ મુક્ત જીવોને હોતો નથી. અને ભવભ્રમણના કારણરૂપ મૃત્યુ પણ મોક્ષ પામેલા સિદ્ધાત્માથી દૂર રહે છે. મોક્ષમાં પરમ આનંદ, મહાન અદ્વૈત તેમજ વ્યય ન થનાર સુખ, શાશ્વત સ્થિતિ અને કેવળ જ્ઞાનરૂપી સૂર્યની અખંડ જ્યોતિ રહેલી છે. આ શાશ્વત સ્થાન તે જ આત્મા પ્રાપ્ત કરી શકે છે જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ત્રણ ઉજ્જવળ રત્નોનું પાલન કરતો હોય. હવે જ્ઞાન રત્ન અર્થાત રત્નત્રયીની આરાધનામાં પ્રથમ જે જ્ઞાન રત્નની વાતો ભગવાનના મુખેથી નીકળે છે તે કઈ છે? જીવ વગેરે તત્વોનો સંક્ષેપમાં અસ્તા અર્થાત વિસ્તારથી યથાર્થ બોધ થવો એ જ સમ્યક જ્ઞાન છે. આ જ્ઞાન મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ અને કેવળ જ્ઞાન એમ 5 ભેદવાળું છે. મતિ જ્ઞાન, અવગ્રહ, ઈહા વગેરે અને બહુગ્રાહી, અબહુગ્રાહી વગેરે ભેદયુક્ત તથા ઇન્દ્રિય અને અનિન્દ્રિયથી ઉત્પન્ન થાય તે મતિ જ્ઞાન છે. શ્રુત જ્ઞાન અંગ, ઉપાંગ, પૂર્વ અને પ્રકીર્ણક સૂત્રોથી અનેક પ્રકારે વિસ્તાર પામેલ તથા શ્યાતપદથી અલંકૃત શ્રુત જ્ઞાન અનેક પ્રકારનું છે. અવધિ જ્ઞાન દેવ અને નારકીને ભવની સાથે અને મનુષ્ય તિર્યંચને શયોપશમથી ઉત્પન્ન થનારું અજ્ઞાન અવધિ જ્ઞાન છે. અને આ અવધિ જ્ઞાનના મુખ્યત્વે 6 ભેદ છે. મનપર્યવ જ્ઞાન, ઋજુમતી અને વિપુલમતી, આ 2 ભેદોથી મનપર્યવ જ્ઞાન થાય છે. વિપુલમતી મનપર્યવ જ્ઞાન વિશુદ્ધ તથા અપ્રતિપાતી હોય છે. અને 5મું કેવળ જ્ઞાન સમસ્ત દ્રવ્યો અને બધી પર્યાયોને વિષય કરનાર વિશ્વલોચનની જેમ અનંત, એક અને ઇન્દ્રિયોના વિષયથી રહિત કેવળ જ્ઞાન હોય છે. દર્શન રત્ન શાસ્ત્રમાં કહેલ તત્વમાં રુચિ થવી તે સમ્યક શ્રદ્ધા છે. આ દર્શન સ્વભાવથી અને ગુરુના ઉપદેશથી એમ 2 પ્રકારે પ્રાપ્ત થાય છે. અનાદિ અનંત સંસારના ચક્રમાં ભટકનારા પ્રાણીઓને 8 કર્મો લાગેલા છે, જેમાંથી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય અને અંતરાય આ 4 કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કોડાકોડી સાગરોપમની હોય છે. ગોત્ર અને નામકર્મની સ્થિતિ 20 ક્રોડાકોડી સાગરોપમ જેટલી હોય છે. અને મોહનીય કર્મની સ્થિતિ 70 ક્રોડી સાગરોપમની હોય છે. જે રીતે પર્વતમાંથી નીકળેલી નદીના પ્રવાહમાં આવેલો પથ્થર અથડાતા કૂટાતા પોતાની જાતે ગોળ થઈને સુવાળો થઈ જાય છે, તે જ રીતે કર્મોની સ્થિતિ ક્રમશઃ 29, 29 અને
અગ્નિઓ 70 ક્રોડાકોડીથી કંઈક વધુ ક્ષય પામે અને 1 ક્રોડાકોડી સાગરોમ કરતાં કંઈ ઓછી બાકી રહે, ત્યારે જીવને યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિ દેશ પ્રાપ્ત થાય છે. રાગ દ્વેષના એવા પરિણામ છે કે જેનું ભેદન કરવું ખૂબ મુશ્કેલ હોય છે. આ રાગ દ્વેષની ગાંઠ લાકડાની ગાંઠ જેવી ખૂબ મજબૂત અને મુશ્કેલીથી તૂટે તેવી હોય છે. જે રીતે કિનારા સુધી આવેલું જહાજ વિપરીત વાયુ વાતા ફરી પાછું સમુદ્રમાં ધકેલાઈ જાય છે, તે જ રીતે રાગ વગેરેથી પ્રેરાયેલા કેટલાક જીવો ગ્રંથિની નજીક આવતા જ પાછા ફરી જાય છે અને કેટલાય પ્રાણી ગ્રંથિની નજીક આવીને અટકી જાય છે. બાકીના કેટલાક જીવો એવા ઉત્તમ ભવિષ્યવાળા હોય છે જે અપૂર્વ કરણમાં પોતાની શક્તિ લગાવીને ગ્રંથિને તે જ સમયે તોડી નાખે છે. ત્યાર પછી અનિવૃત્તિકરણથી અંતઃકરણ કરીને મિથ્યાત્વને વિરલ કરીને અંતર્મુહૂર્ત માટે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. આ નૈસર્ગિક શ્રદ્ધા કહેવાય છે અને જે સમ્યક્ત્વ ગુરુના ઉપદેશના અવલંબનથી પ્રાપ્ત થાય છે તે અધિગમ સમ્યક્ત કહેવાય છે. સમ્યક્તમાં ઔપશમિક, સાસ્વાદન, ક્ષયોપશમિક, વેદક અને સહિક આ 5 પ્રકારો છે. ભગવાન વૃષભદેવને કેવળ જ્ઞાન થયા પછી તેમની દેશનાના રસપાનમાં આપણે ફરીથી મગ્ન બનીએ. ભગવાને જ્ઞાન રત્નની વાત કરી તેવી રીતે દર્શન રત્નની વાત ભગવાનની દેશનાના મુખે નીકળી રહી છે. શાસ્ત્રમાં કહેલ તત્વમાં રુચિ થવી તે સમ્યક શ્રદ્ધા છે. આ દર્શન સ્વભાવથી અને ગુરુના ઉપદેશથી એમ 2 પ્રકારે પ્રાપ્ત થાય છે. અનાદિ અનંત સંસારના ચક્રમાં ભટકનારા પ્રાણીઓને 8 કર્મો લાગેલા છે, જેમાંથી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય અને અંતરાય આ 4 કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 ક્રોડાક્રોડી સાગરોપમની હોય છે. ગોત્ર અને નામકર્મની સ્થિતિ 20 ક્રોડાક્રોડી સાગરોપમની જેટલી હોય છે અને મોહનીય કર્મની સ્થિતિ 70 ક્રોડાક્રોડી સાગરોપમની હોય છે. જે રીતે પર્વતમાંથી નીકળેલી નદીના પ્રવાહમાં આવેલો પથ્થર અથડાતા કૂટાતા પોતાની જાતે ગોળ થઈને સુવાળો થઈ જાય છે, તે જ રીતે કર્મોની સ્થિતિ ક્રમશઃ 29 અને અગ્નિઓ 70 ક્રોડાકોડીથી કંઈક વધુ ક્ષય પામે અને 1 ક્રોડાકોડી સાગરોપમ કરતાં કંઈક ઓછી બાકી રહે, ત્યારે પ્રાણી યથા પ્રવૃત્તિકરણથી ગ્રંથિ દેશ પ્રાપ્ત કરે છે. ગ્રંથિ એટલે શું? રાગ દ્વેષના એવા પરિણામ કે જેનું ભેદન કરવું ખૂબ મુશ્કેલ હોય છે. આ રાગ દ્વેષની ગાંઠ લાકડાના ગાંઠની જેવી મજબૂત અને મુશ્કેલીથી તૂટે તેવી હોય છે. જે રીતે કિનારા સુધી આવેલું વાહન જહાજ વિપરીત વાયુ વાતા ફરી પાછું સમુદ્રમાં ધકેલાઈ જાય છે, તે રીતે રાગ વગેરેથી પ્રેરાયેલા કેટલાક જીવો ગ્રંથિની નજીક આવતા જ પાછા ફરી જાય છે અને કેટલાય પ્રાણી ગ્રંથિની નજીક આવીને અટકી જાય છે. બાકીના કેટલાક જીવો એવા ઉત્તમ ભવિષ્યવાળા હોય છે જે અપૂર્વ કરણમાં પોતાની શક્તિ લગાવીને ગ્રંથિને તે જ સમયે તોડી નાખે છે. ત્યાર પછી અનિવૃત્તિકરણથી અંતઃકરણ કરીને મિથ્યાત્વને વિરલ કરીને અંતર્મુહૂર્ત માટે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. આ નૈસર્ગિક શ્રદ્ધા કહેવાય છે અને જે સમ્યક્ત્વ ગુરુના ઉપદેશના અવલંબનથી પ્રાપ્ત થાય છે તે અધિગમ સમ્યક્ત કહેવાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના
એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला के